એક કાર્ડ બનાવવા માટે જે કેન્દ્ર સરકારે જે બહાર પાડેલું છે એ બનાવવા માટે આજે ગામે ગામથી માણસો આવ્યા છે જન્મના દાખલા માટે. ગુજરાતીનો હોય તો ઇંગ્લિશ કરવા માટે કે ઇંગ્લિશ કરો, યા તો એફિલેટ કરાવો, સુધારાઓ વધારાનો કાર્યક્રમ હોય એવા બધા તાંતિયા ચાલુ કરી દીધા છે આ ભાજપની સરકારમાં. ટોકન બોકન કઈ આપતા નથી, એમની લાઈન ચાલુ. વિવિધ યોજનાઓ માટે અત્યારે હાલ હિંમતનગર નગરપાલિકાઓમાં જન્મના દાખલાઓમાં સુધારા માટે લાઈનો લાગી રહી છે, પણ હિંમતનગર નગરપાલિકાએ લોકોની સુખાકારી માટે કર્મચારીઓની નિયુક્તિ કરેલી છે. સવારે 10થી 6:10ના બદલે સવારે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી, રાત્રેના 8 વાગ્યા સુધી પણ કર્મચારીઓ રોકાઈને વિવિધ આ દાખલાઓ કાઢી આપતા હોય છે. પણ અત્યારે હાલ હિંમતનગર નગરપાલિકામાં ફક્ત 2 જ કી છે, એટલે કે 2 જ કોમ્પ્યુટર પર આ દાખલાઓ નીકળી રહે છે જન્મના. પણ અમે સરકાર નાયબ કમિશનર ગાંધીનગરને રજૂઆત કરી છે જન્મ મરણવાળાને, તો વધુ કી આપવા માટે કે જેથી કરીને લોકોને હેરાન ના થવું પડે અને આ